ओम नमोरियंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो उवज्जायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहनो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुर नामनु अध्यात्मशास्त्र है। पांचमू पाहुड़ भाव पाहुड़। भाव पाहुड़ में जीवना भावनी मुख्यता थी आचार्य भगवंते भाव पाहुड़नी रचना करी है। एमां जीवना भावने कारणे चार गति मळे अने चारे गति ए खरेखर जीवने दुखनु कारण है। ए दर्शावा माटे जुओ गाथा 18 एनु हेडिंग हवे कहे छे के आ प्रमाणे एटले उपरोक्त गाथा प्रमाणे गर्भावासमांथी નીકળીને जीव माताना शरीर में मनुष्य गति में 9 मास रह्यो। ए समय पूरो थयो अने जन्म लीधो। जन्म लई माताओनुं दूध पीधुं। ए वातनुं वर्णन करे छे गाथा 18। एमना शब्दों छे जन्मो अनंत विषे अरे जननी अनेरी अनेरीनु स्तन दूध ते पीधु महायस उदधि जड़थी अति घणु। हे महाशय એટલે દ્રવ્યલિંગી મુનિ તે પૂર્વોક્ત એટલે પૂર્વ ભવમાં પૂર્વના અનંત ભવોમાં
ગર્ભવાસમાં અન્ય જન્મોમાં, કારણ કે અત્યાર સુધી અજ્ઞાની જીવે અનંત અન્ય માતાઓના કુખેથી જન્મ લીધો. તો કે અનંત અન્ય જન્મોમાં અન્ય માતાઓ, અત્યાર સુધીમાં માતાઓ પણ અનંત થઈ. અત્યાર સુધીમાં માતાઓ પણ અનંત થઈ. અન્ય માતાઓના સ્તનનું દૂધ સમુદ્રના જળથી પણ અધિક પીધું છે. પૂર્વે જે તારો અનંત કાળ ગયો, એ અનંત કાળમાં અનંત વખત મનુષ્ય થયો. એ અનંત વખત મનુષ્યપણામાં જે તે સ્તનપાન કર્યું, એ દૂધ સમુદ્રના પાણી કરતાં પણ અધિક જથ્થો એનો થઈ જાય. એના ઉપરથી તને માપ બતાવે છે કે તે કેટલા ભાવો કર્યા છે. તો કે છે ભાવાર્થ, જન્મમાં અન્ય માતાઓના સ્તનનું દૂધ એટલું પીધું છે કે તેને જો કોઈ એકત્રિત કરે તો તે સમુદ્રના જળથી પણ અતિશય અધિક થઈ જાય. અહીં અતિશયનો અર્થ અનંત ગણો જાણવો, કારણ કે અનંત કાળનું એકત્રિત કરવામાં આવેલું દૂધ અનંત ગણું થઈ જાય. શું કહે છે? તો કહે છે કે માતાના શરીરમાં તું 9 મહિના રહ્યો, એવો કાળ કેટલો? તો કે અનંત ભવનો કાળ ગણ તો અનંતો કાળ થાય. પીધેલા દૂધ એની ગણતરી કર, અને એટલા દૂધને જો એકત્રિત કરવામાં આવે તો સમુદ્ર ભરાઈ જાય. હવે એના ઉપરથી તું માપ કાઢી લે કે તું માતાના શરીરમાં કેટલો કાળ દુઃખી રહ્યો અને કેટલા જન્મ કર્યા. હવે ગાથા 19 એનું હેડિંગ છે, તે જન્મ ધારીને મરણ કર્યું. જન્મ અનંત તો મરણ પણ અનંત. તો જન્મ ધારીને અનંત વાર મરણ કર્યું, ત્યારે માતાના રુદનરૂપ અશ્રુપાતની જળ પણ એટલું થયું. તે અનંત વખત માતાના શરીરમાંથી જન્મ લીધો, અને માતા પહેલાં તારું આયુષ્ય પૂર્ણ થયું, અને માતા રડી એ આંસુ એકત્રિત કરવામાં આવે તો પણ સમુદ્ર ભરાય. આટલી વાર તો તે માતાઓને રડાવી છે, એમ કહે છે.
ગાથા 18 એના શબ્દો છે, તુજ મરણથી દુખાર્થ બહુ જનની અનેરી અનેરીના નયનો થકી જળ જેવયા તે ઉદધી જળથી અતિ ઘણા. અર્થ, હે મુનિ, હે મુનિ એટલે હે દ્રવ્યલિંગી મુનિ, તે માતાના ગર્ભમાં રહીને જન્મ લઈને મરણ કર્યા, તે મરણથી અન્ય અન્ય જન્મમાં અન્ય માતાઓના રુદનથી નીકળેલું આંખોનું પાણી એકત્રિત કરવામાં આવે તો સમુદ્ર જળથી પણ અતિશય અધિક ગણું થઈ જાય, એટલે કે અનંત ગણું થઈ જાય છે. તો તારા નિમિત્તે તે માતાને પણ અનંત અનંત વખત દુઃખી કરી. ચાર ગતિના દુઃખોનું વર્ણન ચાલે છે. પોતાના ભાવોના ફળમાં જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરે એવા ભાવ અનંત થયા. હવે કહે છે કે તે સંસારમાં જેટલા જન્મ લીધા તેના કેસ, નખ, નાળ વગેરેનો ઢગલો કરવામાં આવે તો મેરુથી પણ અધિક થઈ જાય. આ જીવે મનુષ્ય ભાવ કેટલા કર્યા એનું માપ બતાવવા માટે એક માતાની દૂધનો દ્રષ્ટાંત આપ્યો. મરણ થતાં માતાના અશ્રુનો દ્રષ્ટાંત આપ્યો. હવે કહે છે કે તે સંસારમાં જેટલા શરીર ધારણ કર્યા, વિવિધ પ્રકારના જે શરીર ધારણ કર્યા એના કેસ એટલે વાળ, નખ અને જન્મતી વખતે શરીરની નાળ, અત્યાર સુધીના જો જન્મના નખ ભેગા કરવામાં આવે, વાળ ભેગા કરવામાં આવે, નાળ ભેગી કરવામાં આવે તો મેરુ પર્વત જેટલો ઢગલો થાય. મેરુ પર્વત કેવડો છે તો કે મેરુ પર્વત 1,00,000 યોજન ઊંચો છે. 1,00,000 યોજન મેરુ પર્વત, વિચારો તો ખરા.
એટલા ક્ષેત્રમાં કેટલા નખ કમાય, નખ સમાય, કેટલા કેસ સમાય અને કેટલી નાળ સમાય. અનંત નખનો ઢગલો કર તો મેરુ પર્વત જેટલો ઢગલો કરવો. એટલા ભવ કર્યા તે, અને બધા ભવમાં દુઃખી. 9 માસ શરીરમાં રહેવું એનું દુઃખ, જન્મતાનું દુઃખ અને બાળપણનું દુઃખ, અને તારા કારણે જન્મતી વખતે માતાના દુઃખ અને મરતી વખતે માતાના દુઃખ. જુઓ ગાથા 20. નિસીમ ભવમાં ત્યક્ત તુજ નખ નાળ અસ્થિ કેસને સુર કોઈ એકત્રિત કરે તો ગિરિ અધિક રાશિ બને. અર્થ: હે મુનિ, અનંત સંસાર સાગરમાં તે જન્મ ધારણ કર્યા, તેના કેસ, કેસ એટલે વાળ, નખ, હાથ પગના નખ, નાળ, જન્મતા બાળકની નાળ, અસ્થિઓ એટલે રાખ, એનો કોઈ દેવ ઢગલો કરે તો મેરુ પર્વતથી પણ અધિક થાય. મેરુ પર્વત એની ઊંચાઈ 1,00,000 યોજન. મેરુ પર્વતથી પણ અધિક થઈ જાય, એનાથી અનંત ગુણું થઈ જાય. હવે આના ઉપરથી વિચાર કર કે તારા જન્મ કેટલા થયા મનુષ્ય ભવના, અને કુલ કાળ કેટલો ગયો. 2000 સાગરમાં માત્ર 48 ભવ મનુષ્યના છે. 24 પર્યાપ્ત ને 24 અપર્યાપ્ત. તો 2000 સાગરમાં માત્ર 48 ભવ થયા. હવે 48 ભવના કેસ, નખ, નાળ કે અસ્થિ ભેગા કર અને મેરુ પર્વત કરતાં અનંત ગણો ઢગલો કર.
અને એની તું ગણતરી કર તો કેટલા ભવ થવા જોઈએ. એટલે આચાર્ય ભગવાન એમ કહે છે કે આટલા ભવો તે પ્રાપ્ત કર્યા, આટલી વાર તું મરણ પામ્યો, જન્મો ને મર્યો, જન્મ્યો ને મર્યો. આ તો મનુષ્યના ભવ. એ સિવાયના તિર્યંજ, નરક, દેવગતિના ભવ તો તારા જુદા. આટલા લાંબા કાળથી તું દુઃખી થાય છે તો પણ તને સુખની પ્રાપ્તિનો ઉપાય શોધવાનો ભાવ કેમ નથી ઉપજતો? તો સંસાર પ્રત્યે ઉદાસીન થઈ, વૈરાગવંત થઈ, તું જ્ઞાયક સ્વભાવ તરફ દોટ મૂક. હવે ગાથા 21 હવે કહે છે કે આત્મન તું જળ, સ્થળ વગેરે બધા સ્થાનોમાં દરેક જગ્યાએ રહ્યો છે. તું ક્યાં ક્યાં રહ્યો છો? જળમાં પણ રહ્યો, સ્થળ એટલે ભૂમિ, જમીનમાં પણ રહ્યો, અગ્નિમાં પણ રહ્યો, પવનમાં પણ રહ્યો, આકાશમાં પણ રહ્યો, પર્વતમાં પણ રહ્યો, નદીમાં પણ રહ્યો, પર્વતની ગુફામાં રહ્યો, વૃક્ષોમાં, વનમાં, લોકાકાશનું કયું સ્થાન એવું છે કે જ્યાં તું નથી રહ્યો? એના ઉપરથી વિચાર કરતો હોય તને ખ્યાલ આવશે કે તારા ભવ કેટલા થયા. જો ગાથા 21 જલ થલ અનલ પવને નદી ગિરી આબવન વૃક્ષાદિમાં વણ આત્મવસતા ચિરવસ્યો સર્વત્ર તું તૃણભુવનમાં. હે જીવ, તું જળમાં, જળ એટલે પાણીમાં, સ્થળમાં એટલે ભૂમિમાં, શિખા એટલે અગ્નિમાં, પવનમાં, અંબર એટલે આકાશમાં, ગિરી એટલે પર્વતમાં, સરિત એટલે નદીમાં, દરી એટલે પર્વતની ગુફામાં, તરુ એટલે વૃક્ષોમાં,
વનમાં વધારે શું કહીએ? વધારે શું કહીએ એટલે તું ક્યાં ક્યાં નથી રહ્યો? તું ક્યાં ક્યાં નથી રહ્યો? એટલે કે બધા સ્થાનોમાં તું જન્મો છો અને રહ્યો છો. હવે કે છે બધા સ્થાનોમાં, એટલે કે 3 લોકમાં, ઉર્ધ્વલોક, મધ્યલોક અને પાતાળલોકમાં અનાત્મવશ, અનાત્મવશ એટલે આત્માના આશ્રય વિનાનો, એટલે કે પરાધીન, એટલે કે પરાધીન થઈને ઘણો કાળ સુધી રહ્યો. ઘણો કાળ એટલે અનંતકાળ. આવા સ્થાનમાં તે નિવાસ કર્યો. ભાવાર્થ જુઓ, આટલા સ્થાનમાં રહ્યો પણ એક પણ વખત પોતાના જ્ઞાયકમાં ન રહ્યો. પરને વશ થઈને રહ્યો પણ સ્વવશ ન થયો. કર્મના ઉદયમાં જોડાઈને રહ્યો પણ જ્ઞાયક સાથે જોડાઈને ન રહ્યો. શા માટે જીવ દુઃખી થયો? ભાવાર્થ, નિજ શુદ્ધાત્માની ભાવના વિના કર્મને આધીન થઈને 3 લોકમાં સર્વ દુઃખો સહિત સર્વત્ર નિવાસ કર્યો. હવે ફરી કહે છે, હે જીવ, તે આ લોકમાં સર્વ પૂતગલોને ભક્ષણ કર્યા, તો પણ તૃપ્ત ન થયો. એકવીસ ગાથામાં એમ કીધું કે તારે શુદ્ધાત્માની ભાવના કરવી જોઈતી હતી. એની બદલે કર્મને આધીન થઈ ગયો. કર્મમાં જોડાઈને તું તૃપ્ત થઈ ગયો. એનું ફળ તને અનંત ભવ આવ્યા. હવે જો પરના લક્ષ્ય અનંત ભવ થતા હોય તો ન્યાયથી કહી શકાય કે સ્વના લક્ષ્યે ભવને ટાળી શકાય. પરના લક્ષ્યે તે દુઃખો સહન કર્યા અને દુઃખ સહિત દરેક સ્થાન પર રહ્યો. હવે સ્વનું લક્ષ્ય કરી સ્વમાં રહીશ તો તું સુખી થઈ જઈશ. આચાર્ય ભગવાન તારા દુઃખોનું વર્ણન કરીને તારા દુઃખોને યાદ કરાવીને તને દુઃખથી પાછો વાળવા માગે છે.
તું દુઃખી થયો છો, 4 ગતિમાં પરિભ્રમણ કર્યું છે, એ તારા ભાવનું ફળ છે. કર્મએ તને દુઃખી કર્યો છે એમ નથી કહેવું. તારા ભાવના નિમિત્તે કર્મો બંધાણા છે. એ કર્મો ઉદયમાં આવ્યા છે. ફરી ફરી જોડાઈને તું ફરી ફરી દુઃખી થયો છો. ફરી ફરી કર્મને તું બાંધે છે. ત્યાંથી તને પાછો વાળવો છે. હવે ફરી કહે છે કે ગાથા 22, હે જીવ, તે આ લોકમાં સર્વ પૂતગલોને ભક્ષણ કર્યા તો પણ તૃપ્ત ન થયો. લોકાકાશમાં રહેલા અનંત આનંદ પૂતગલો એ પૂતગલોને તે ગ્રહણ કર્યા. એ પૂતગલોના સંયોગમાં રહ્યો. તો પણ તને સુખ શાંતિ ન થયા. જો ગાથા 22, ભક્ષણ કર્યા તે લોકવર્તી પૂતગલોને સર્વને, ફરી ફરી કર્યા ભક્ષણ છતાં પામ્યો નહીં તું તૃપ્તિને. તૃપ્ત ન થયો એટલે કે અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ, અતિન્દ્રિય શાંતિ ન મળ્યા. જુઓ અર્થ ગાથા 22નો. હે જીવ, આ લોકના ઉદરમાં એટલે આ લોકાકાશમાં વર્તતા જે પૂતગલ સ્કંધો તે સર્વને ગ્રહ્યા. તે સર્વને ગ્રહ્યા એટલે કે તે સર્વનો સંયોગ સર્વ સાથે જોડાવું, સર્વનું ભક્ષણ એટલે ભોગવવું, એ પૂતગલોને વારંવાર ભોગવવા, આ તે બધું કરી લીધું છે. કાંઈ કરવાનું બાકી નથી તારે. પરલક્ષી તે બધું કરી લીધું. સ્વનું લક્ષ્ય ક્યારેય કર્યું નહીં. અનંત અનંત પ્રકારના કર્મો બાંધ્યા,
કર્મના નિમિત્તે અનંત અનંત પ્રકારના વિભાવ ભાવો કર્યા. અનંત અનંત પ્રકારના વિભાવો નો વિવિધ પ્રકારનો ભોગવટો, એનો સ્વાદ લીધો. વિકાર રૂપે પરિણમો, વિભાવ રૂપે પરિણમો અને દુઃખી થયો. અંશ માત્ર પણ અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ કે અતિન્દ્રિય શાંતિની પ્રાપ્તિ ન કરી. હવે જો પૂતગલના સંયોગમાં અનંત કાળ કાઢવા છતાં તને અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ કે અતિન્દ્રિય શાંતિની પ્રાપ્તિ ન થઈ, તો એક વખત તો આત્મ સ્વભાવનું લક્ષ કર, એનો સંયોગ કર, એનો આધાર લે, એનું ધ્યાન કર. જો પરના લક્ષ્ય તું દુઃખી થયો હો, તો સ્વના લક્ષ્ય સુખ પણ પ્રગટ થવું જોઈએ. તો સ્વના લક્ષ્ય તું પ્રાપ્તિ કરી લે. સ્વના લક્ષ્ય તું પ્રાપ્તિ કરી લે. તો કહે છે કે હે જીવ, તે આલોકના ઉદરમાં વર્તા જે પૂતગલ સ્કંદો તે સર્વને ગ્રહ્યા, ભક્ષણ કર્યા, તેમને જ વારંવાર ભોગવા છતાં તૃપ્તિ ન થઈ. છતાં પણ અતિન્દ્રિય જ્ઞાન, સુખ, શાંતિ ની પ્રાપ્તિ ન થઈ. આચાર્ય ભગવાન ચારે પડખેથી તને બતાવે છે. તું કેટલી વાર જન્મો, સમુદ્ર ભરાય એટલા માતાના દૂધ પીધા, સમુદ્ર ભરાય એટલા માતાએ અશ્રુ સાયરા, મેરુ પર્વત જેટલો ઢગલો થાય એનાથી અનંત ગુણો ઢગલો થાય. એટલા અત્યાર સુધીના ભવના નખ કેસ ભેગા કર. તો એવડો મોટો ઢગલો થાય. લોકાકાશનું કોઈ સ્થાન એવું નથી કે જ્યાં તું જન્મો નથી. લોકાકાશનું કોઈ સ્થાન એવું નથી કે એના પૂતગલો સાથે તે સંપર્ક ન કર્યો હોય. તને અમે કેટલું કેટલું કહીએ. હવે તો તું થાયકો હો, ચાર ગતિથી થાયકો હો,
એના જન્મ મરણથી થાક્યો હો તો જ્ઞાયકનો આશ્રય લઈ અતિન્દ્રિય જ્ઞાન સુખ શાંતિ પ્રગટ કરી તૃપ્ત થઈ જા. હવે ગાથા 23. હવે કહે છે 23 ગાથામાં, પીડિત તૃષાથી તે પીધા છે સર્વ ત્રિભુવન નીરને, તો પણ તૃષા છે દાયના ચિંતવ અરે ભવ છેદને. હવે તો ચિંતન કર કે ભવનો નાશ કરું. જો અર્થ, હે જીવ, તે આ લોકમાં તૃષાથી તૃષ્ણાથી એટલે તરસથી પીડિત થઈને ખરે તડકે આવ્યો હોય, જલ્દી 2-4 ગ્લાસ પાણી પી લઉં તો એ તરસ છીપાતી નથી. તરસને કારણે પીડા ઉત્પન્ન થઈ. આવી પીડાને કારણે 3 લોકનું સમસ્ત પાણી અત્યાર સુધીમાં તું પી ગયો, તો પણ તારી તૃષ્ણાનો છેદ તો ન થયો, નાશ તો ન થયો. તરસ તો તારી ન છીપાણી, તરસ તો તારી ન મટી ગઈ. તેથી તું આ સંસારનું મંથન કર, એટલે સંસારના સ્વરૂપનું અને તેના દુઃખનું ચિંતન મનન કર. પછી દુઃખનો ઉપાય શોધ. દુઃખના નાશનો ઉપાય શોધ. સંસારનો નાશ થાય, તારા સંસારનો નાશ થાય એટલે દુઃખનો નાશ થાય. સંસારનો નાશ થાય એટલે 4 ગતિનો નાશ થાય. 4 ગતિનો નાશ થાય એટલે મોહ રાગ દ્વેષનો નાશ થાય. એ પ્રમાણે નિશ્ચય રત્નત્રયી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નું ચિંતન કર. ભાવાર્થ, સંસારમાં કોઈ પણ પ્રકારે તૃપ્તિ નથી. તેથી જેનાથી સંસારનો અભાવ થાય, તેવું જ ચિંતન કરવું. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને ધારણ કરવું, સેવન કરવું, એમ ઉપદેશે છે.
તો સંસારનો અભાવ કરી, ચાર ગતિનો અભાવ કરી, દુઃખનો અભાવ કરી, મોહ રાગ દ્વેષનો અભાવ કરી, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મનો નાશ કરી મોક્ષ માર્ગ પ્રગટાવી એનું ફળ મોક્ષને પ્રાપ્ત કર. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અનંત અનંત ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રસમમૂર્તિ ભગવતી માત કી જય હો. અષ્ટ જીનવાણી માત કી જય હો. પરમ દિગંબર જૈન ધર્મ કી જય.